ઋષિકેશ ટ્રીપ. સવારની મુસાફરીની અલગ જ મજા હોય છે. થોડું અંધારું, સુમસામ રસ્તાઓ અને કંઈક નવું એક્સપ્લોર કરવાનું એક્સાઇટમેન્ટ. મમ્મી પપ્પાની સાથે ગટુ ચિંકી નીકળી પડ્યા હતા ઋષિકેશની ટ્રીપ પર. જોત જોતામાં એરપોર્ટ આવી ગયું. બોર્ડિંગ પાસ લઈને બધા સિક્યુરિટી ચેક માટે આવી ગયા. થોડી વારમાં બધા પ્લેનની અંદર હતા. ફ્લાઇટ ટેક ઓફ કરે છે અને ગટ્ટુ ચિંકી ઉત્સાહથી બહારનો નજારો જોતા હતા. ફાઇનલી પ્લેન જ્યારે ઉત્તરાખંડ એન્ટર કરે છે તો વિન્ડોની બહાર મોટા મોટા પહાડ જોવા મળે છે. આ બરફથી ઢંકાયેલા પહાડ તો મેં ખાલી ટીવીમાં જ જોયા હતા. સાચે આ તો ખરેખર અમેઝિંગ વ્યૂ છે. ત્યાં જ અનાઉન્સમેન્ટ થાય છે, કેબિન ક્રૂ પ્રિપેર ફોર લેન્ડિંગ, અને બધા દહેરાદૂનમાં ઉતરવા માટે તૈયાર થાય છે. આવી ગયું દહેરાદૂન. હવે તરત ઋષિકેશ માટે નીકળીશું. એરપોર્ટમાંથી નીકળી બધા સીધા હોટેલ પર પહોંચે છે, જ્યાં પપ્પાએ એડવાન્સ બુકિંગ કરેલું હતું. તમારી કોન્ફરન્સ કેટલા વાગ્યા સુધી ચાલશે? 3 વાગ્યા સુધી. પછી ઋષિકેશ માટે રેડી થાઓ. હોટેલમાંથી સીધા પપ્પા કોન્ફરન્સ માટે નીકળી પડ્યા. મમ્મી ગટ્ટુ અને ચિંકીએ ત્યાં જ લંચ કર્યો. થોડી વારમાં પપ્પા પાછા આવ્યા અને પછી બધા કેબમાં બેસીને ઋષિકેશ જવા નીકળી પડ્યા. રસ્તામાં બંને બાજુ ઘનઘોર જંગલ, ઝાડની ડાળીએ ઝૂલતા બંદરો અને સાથે વહેતી નદીનું દ્રશ્ય ખરેખર સુંદર લાગતું હતું. જો ગટ્ટુ, ત્યાં નદીનો કિનારો. અમુક જગ્યાના નામ સાંભળતા જ દિલ હસી પડે છે અને ઋષિકેશ તેમાંનું એક છે. પહાડ, ગંગા નદી અને એક અલગ શાંતિ. ઋષિકેશમાં તેમનું હોટલ એકદમ ઘાટની પાસે હતું અને તેમના રૂમમાંથી વહેતી ગંગાનું અદ્ભુત દ્રશ્ય જોવા મળતું હતું. ગટ્ટુ, આ તો એકદમ પેઇન્ટિંગ જેવો વ્યૂ છે. મેં એટલે જ પહેલા કહ્યું હતું કે આપણે હોટેલનું બુકિંગ તો ઘાટની પાસે જ કરાવીશું. બીજા દિવસે સનરાઈઝ પહેલા બધા ઉઠીને તૈયાર થવા લાગ્યા. મમ્મીએ ત્રિવેણી ઘાટ આરતીનો પ્લાન બનાવ્યો હતો અને ચિંકીએ આરતી માટે દીવા પણ તૈયાર કર્યા હતા. ત્રિવેણી ઘાટના દાદરા ઉતરીને બધા વહેતી નદીના કિનારે આવ્યા. સૂરજની પહેલી કિરણમાં ઋષિકેશ વધારે સુંદર લાગતું હતું. દૂરથી મંદિરમાં મંત્રપાઠ અને શંખ વાગવાનો ધીમો ધીમો અવાજ આવતો હતો. પપ્પાએ એક પંડિતજી સાથે વાત કરી રાખી હતી. તેમણે મંત્રોના પાઠ કર્યા. આંખો બંધ કરી તે મંત્રોને નદી કિનારે સાંભળવા ઘણા સારા લાગતા હતા. સાંજે આપણે મંદિરની આરતી પણ જોવા જઈશું. હા, અહીં ત્રિવેણી ઘાટની આરતી આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. ત્રિવેણી ઘાટની આરતી પછી બધા લક્ષ્મણ ઝૂલા જોવા માટે જાય છે. આ બ્રિજનું સ્ટ્રક્ચર ખરેખર અનોખું હતું અને આની ઉપર ચાલતા ગટ્ટુ ચિંકીને ખૂબ જ મજા આવી રહી હતી. આ બ્રિજ તો આપણે જે ટીવી પર જોયો હતો ને એનાથી પણ વધારે અમેઝિંગ લાગે છે. હા, અને અહીંયાથી નીચે વહેતા પાણીનો વ્યૂ તો એકદમ સુંદર લાગે છે. ચાલો બધા એક સાથે અહીંયા ઊભા રહી જાઓ. લક્ષ્મણ ઝૂલા પર એક ફેમિલી ફોટો તો બનતા હૈ. પપ્પાએ બાજુમાં ઉભેલા અંકલને રિક્વેસ્ટ કરી તો તેઓ ફોટો પાડવા માટે તૈયાર થયા. પછી ચારે જણાએ લક્ષ્મણ ઝૂલા પર ઘણી બધી ફેમિલી ફોટોઝ ખેંચાવડાવી. સવારની આરતી થઈ ગઈ. અત્યારે લક્ષ્મણ ઝૂલા. હવે કંઈક એડવેન્ચર થઈ જાય. એટલે ઝીપ લાઇનિંગ અને રિવર રાફ્ટિંગ. હા, ચલો હવે કંઈક તોફાની કરીએ. લક્ષ્મણ ઝૂલા પછી ચારે જણા નીકળી પડે છે ગંગા વાટિકા એડવેન્ચર તરફ, જ્યાં ઝીપલાઇનની સાથે સાથે ઘણી બધી એડવેન્ચર એક્ટિવિટી થતી હતી. આટલી ઊંચાઈ પર વાયર પર લટકીને વહેતી નદી પરથી પસાર થવું ઘણું ખતરનાક લાગતું હતું. આ તો બહુ રિસ્કી લાગે છે. મારાથી તો ઝિપલાઇન નહીં થાય. તમે લોકો જ ટ્રાય કરો. અરે રિસ્ક નથી. આ કેમ્પ વાળાઓએ બધી સેફટીનું ધ્યાન રાખ્યું છે. તમે અને ગટ્ટુ કરી લો ઝિપલાઇન. હું અને ચિંકી અહીંયાથી જ જોઈશું. ચલો પપ્પા, આપણે બંને ઝીપલાઇનની મજા લઈએ. ગટ્ટુએ ઇન્સ્ટ્રક્ટરની વાતો ધ્યાનથી સાંભળી અને ઝિપલાઇનથી બીજી બાજુ નીકળી પડ્યો. શરૂઆતમાં તેને બીક લાગી, પણ જલ્દી તેને મજા આવવા લાગી. વૂહુ! એવું લાગે છે કે જાણે હું હવામાં ઉડી રહ્યો છું.
ગટ્ટુની પાછળ પાછળ પપ્પા પણ ઝિપલાઇનથી બીજી બાજુ જાય છે અને બંનેની હિંમત જોઈને ચિંકી અને મમ્મી બંને તાળીઓ વગાડે છે. પાછો આવીને ગટ્ટુ કહે છે, ઝિપલાઇન તમે બંને જણાએ ના કરી તો કંઈ નહીં, હવે આખી ફેમિલી રિવર રાફ્ટિંગ કરશે. હા, રિવર રાફ્ટિંગ માટે તો હું પણ એક્સાઇટેડ છું. ઝિપલાઇન પછી હવે બધા રિવર રાફ્ટિંગ માટે આગળ આવ્યા. સેફટી માટે સૌથી જરૂરી હતું લાઈફ જેકેટ અને હેલ્મેટ્સ. પછી ઇન્સ્ટ્રક્ટરે તેમને પેડલ ચલાવવાની ટેકનિક પણ શીખવાડી. હવે સીધું રાફ્ટ લઈને પાણીમાં ઉતરીએ. ગટ્ટુ, પહેલા સેફટી જેકેટને સારી રીતે બાંધ દો. કેપ્ટન ચિંકી ઇઝ રેડી. બધી તૈયારી પછી જ્યારે તેઓ નદીમાં રાફ્ટ લઈને ઉતર્યા તો એમની એક્સાઇટમેન્ટની કોઈ સીમા ન રહી. નદીના જોરદાર પ્રવાહમાં તેમનો રાફ્ટ પણ ઝડપથી આગળ વધવા લાગ્યો. ત્યાં જોરથી લહેર આવે છે અને રાફ્ટ હવામાં ઘણી ફીટ ઉપર જતું રહ્યું. નીચે આવતા પાણીની સ્પ્લેશ બધા ઉપર પડે છે. આ પાણી કેટલું ઠંડુ છે. ગટ્ટુ તો આખો પલળી ગયો. ગટ્ટુ મમ્મી અને પપ્પા જોરથી હસી પડે છે. ગંગાજીએ ખાલી રાફ્ટને નહીં, તે બધાની દિલને એનર્જીથી ભરી દીધી હતી. એડવેન્ચર એક્ટિવિટી પછી બધા ઋષિકેશના માર્કેટમાં શોપિંગ કરવા આવે છે. ત્યાં હેન્ડક્રાફ્ટ કરેલી વસ્તુઓ હતી, જેને જોઈને ચિંકી અને મમ્મી સૌથી વધારે એક્સાઇટેડ હતા. ત્યાં તેમણે ઘણી બધી શોપિંગ કરી અને સાંજ પડતા ગંગા આરતી માટે ત્રિવેણી ઘાટ તરફ નીકળી પડ્યા. ઘાટે પહોંચીને ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા નદી કિનારે એક જગ્યાએ બેસી ગયા, જ્યાંથી આખા ઘાટની આરતી તેમને દેખાતી હતી. આટલા બધા પૂજારી એકસાથે આરતી કરી રહ્યા છે. કેટલું અદ્ભુત દ્રશ્ય છે. અને સાથે આ વૈદિક મંત્રોના પાઠ પણ. આરતીથી આખું વાતાવરણ એટલું પવિત્ર થઈ ગયું હતું કે શ્રદ્ધાથી બધાના હાથ આપમેળે જોડાઈ ગયા અને આંખો બંધ થઈ ગઈ. બીજા દિવસે વહેલી સવારે બધા કેબથી પાછા દહેરાદૂન તરફ નીકળી પડ્યા. ગટ્ટુ અને ચિંકી ફોનમાં ટ્રીપના ફોટો જોતા હતા અને મમ્મી હજુ પણ ઋષિકેશમાં વિતાવેલી પળો યાદ કરતા હતા. અચ્છા બાળકો, આ ટ્રીપનું સૌથી ફેવરેટ મોમેન્ટ તમારા માટે કયું હતું? ઝિપલાઇનિંગ. કાલ સાંજની ગંગા આરતી. મારા માટે તો ખાસ વાત એ હતી કે આ બધી મોમેન્ટ્સમાં આપણે બધા એક સાથે હતા. કહેવાય છે દરેક ટ્રીપ એક ડેસ્ટિનેશન પર ખતમ થાય છે, પણ અસલી યાત્રા તે યાદોની હોય છે જે વર્ષો સુધી સાથે રહે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.